વિરહ વિરહ એક એવી ભાવના છે જેને એમ કહી શકાય કે પ્રેમથી વિપરીત ભાવના છે. અને દર વખતે જરૂરી નથી હોતું કે વિરહ માટે કોઈ પ્રેમી અથવા તો પ્રેમિકા પોતે જવાબદાર હોય. ક્યારેક એવું પણ બને છે કે સંજોગના કારણે પણ વિરહ ઊભો થાય છે. અને વિરહની એક આવી જ પરિસ્થિતિનું નિર્માણ આજની મારી કવિતામાં છે, અને જેનું શીર્ષક છે વિરહ. કેવી રીતે જીવું હું વર્તમાન, કેવી રીતે જીવું હું વર્તમાન, એના ઉપર તારી યાદોનો ભૂતકાળ, એના ઉપર તારી યાદોનો ભૂતકાળ નાગસમ આળોટે છે. કેવી રીતે જીવું હું વર્તમાન, એના ઉપર તારી યાદોનો ભૂતકાળ નાગસમ આળોટે છે. ધીરે ધીરે છોડે છે, ધીરે ધીરે છોડે છે સમયના કુંડલ, ધીરે ધીરે છોડે છે સમયના કુંડલ, અને એક એક ક્ષણ, અને એક એક ક્ષણ શેષ નાગસમ ફેણ પસારે છે. કેવી રીતે કરું પાર હું, કેવી રીતે કરું પાર હું, તને ન મળવાની આજ્ઞા, રામ થઈ ખેંચી તે જે લક્ષ્મણ રેખાઓ. તને ન મળવાની આજ્ઞા, રામ થઈ ખેંચી તે જે લક્ષ્મણ રેખાઓ. વ્યાકુળ વિલપ્ત હૃદયવાળી સીતા હું, વ્યાકુળ વિલપ્ત હૃદયવાળી સીતા હું, અને એકાંતનો રાવણ, અને એકાંતનો રાવણ મને ગળવા કરતો મથામણો. હવે તો તને તારા જ સમ, હવે તો તને તારા જ સમ, જો હોય અગન પરીક્ષા રીત તો, જો હોય અગન પરીક્ષા રીત તો, એક નહીં હજાર, એક નહીં હજાર અગન પરીક્ષાઓના પ્રમાણ તું લઈ લે, પણ આમ વિયોગના અગ્નિમાં મુજ કોમળ હૃદયને ના બાળતું.